ફાઇનલી એવું છે અમે જઈએ છીએ પ્રશાંતભાઈના ઘરે. હું છે એનું બર્થડે ભાઈ નો બર્થડે કેટલો એક્સાઇટેડ છે નહીં એક્સાઇટેડ છે ને બધા નાની નાની વસ્તુમાં ખુશી ઘટી આપણે શું કરવાનું ખબર પ્રશાંતભાઈ ઘરની બહાર જઈને આપણે જોર જોરથી છે ને રાડું પડે હાલો ले लो साथ में जो मजा है वो अलग नहीं है तेरा तो गेम बचाना पड़ा क्या बात कर रहे हो आप लोग बताए कविता तैयार कर ली थी અત્યારે ટાઈમ છે જ કરવા હાલા ભાઈ કવિતા કરો ત્યાં હો ઉઠક બેઠક કરાવીશું સેલેરી કટ થાય સેલેરી કટ થાય નહીં કરો ને તો એમને જે હારી બોયલા હોય એનું શું કરવાનું હા એને તાળીઓ મળશે પણ આ ગોટલા કાઈ કામ નથી આને ઉल्टी उल्टी आने हूं करूं ये भाई साहब है और ये भाई साहब है बाकी सब भीड़ भोग रहे हैं यूनिक कर देंगे सॉरी लाइन है ક્રિએટિવિટી આમ આપણે આગળ એક દુકાને કઈક ચમચી વાળો રાખો ને છરી બરી લઈ લઈએ ના નહીં હાલો હવે હાંસ તમે તમારા માટે લઈને આવ્યા તમારું ખાલી અમે શાંત લખવાનું હાલો બોડી બિલ્ડર નામ તો ઈ પાડી દે નામ मतलब वो अलग ही लेवल का बंदा था અગી લેવલ का बंदा हैप्पी बर्थडे प्रशांत भाई हैप्पी बर्थडे તમે ટેવ પડે કે હાથમાં કેવી રીતે રે તમારું પૈડું છે બાર વર્ષનો બાબલો તો કોઈના જેવો લાગે ગમે તેવી છે તારી તો આજે છે પ્રશાંતભાઈ નો હેપી બર્થડે. જોર से बोलो हैप्पी बर्थडे हैप्पी बर्थडे. પ્રશાંતભાઈ નો બર્થડે છે હેપી બર્થડે. એકવાર હેપી બર્થડે થઈ જાય બધાને થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ છઠ્ઠી વાર બોલ્યા આખા ना ना 8वीं बार आज जाके ऊपर वाले की शरारत समझ में आई वाह 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 वाह. आज जाके ऊपर वाले की शरारत समझ में आए इस धरती पर आपकी जरूरत समझ में आई आज जाके ऊपर वाले की शरारत समझ में आई इस धरती पर आपकी जरूरत समझ में आई क्या बात इस धरती पर आना तो एक बहाना था हाँ इस धरती पर आना तो एक बहाना था. बहाना था आखिर रावण के बाद किसी को तो आना था કેટલું મસ્ત ઉપર લબુક દે પ્રશાંતભાઈ જી જી હેપી બર્થડે. થેન્ક યુ હાય 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 પાવર છે પરિચય છે મંદિરમાં દેવોને તમારો ને મસ્જિદમાં તમને ખુદા ઓળખે છે. હાય હાય નથી પરિચય તમારું કોઈથી જાણો અમારા પ્રતાપે આ તમને બધા ઓળખે છે. ગામડાની ધૂળભરી ગલીઓમાંથી રોજ એક સાયકલ દોડતી હતી શહેર તરફ. ક્યારેક ચેન ખડી જાય, ક્યારેક પંચર થઈ જાય, પણ એમ કંઈ થાકે? સપનાનો પીછો કરવા હવા સાથે રેસ લગાવતા. સાયકલ પાછળ દવાનું બોક્સ, પણ સાથે દોડતું એક સ્વપ્ન પણ હતું. 10-11 કલાકની મહેનત, ક્યારેક દવા પહોંચાડવી, ક્યારેક ઉઘરાણી. શરીર થાકી જાય છતાં હિંમત ક્યારેય થાકતી નહોતી. પછી સમય વળ્યો અને એ જ યુવક સુરત શહેરમાં જ્ઞાન વહેંચતો શિક્ષક બની ગયો. બાળકોને ફક્ત પાઠ નહીં પણ જીવનમાં વિશ્વાસ પણ શીખવ્યો. કલમ હાથમાં આવે તો કવિ, મંચ પર ઊભા થાય તો વક્તા, કાર્યક્રમમાં સંચાલક અને જીવનમાં સાચા મિત્ર. સંબંધો નિભાવવાની કળા એવી કે દરેકને પોતાનો લાગે. વાહ ક્યા વાત જીવન સાથી પણ એટલા જ સરળ અને સ્નેહી મળ્યા. ઘર ખુશીઓથી ભરાયું છે. હા, ઓરિજિનલ બાળકો જે આવ્યા નથી એટલે બીજાના જોયા નથી કે ઉપાડ્યા નથી. વાહ 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 ભાઈ વાહ વાહ નિકુંજભાઈ
હા, ઓરિજિનલ બાળકો જે આવ્યા નથી એટલે બીજાના જોયા નથી કે ઉપાડ્યા નથી, પણ વિશ્વાસ છે ભગવાન આ સુંદર રાહનું સુંદર ફળ જરૂર આપશે. પ્રશાંતભાઈ, તમારું જીવન શીખવે છે કે સંઘર્ષ માણસને કઠોર નથી બનાવતો, સાચા અર્થમાં માણસ બનાવે છે. ભગવાન તમને લાંબુ આયુષ્ય, સારું આરોગ્ય અને આમ જ હસતા રહેવાના કારણો આપતા રહે, એવી જ ઠાકોરજીને પ્રાર્થના. વાહ ભાઈ વાહ, જોરદાર. વાહ ભાઈ વાહ, આમ જો ગજબ, સોલિડ, ગજબ કરી ભાઈ. એને એક આટો મારે એ આ દેખે ને પોતે છાની દે છે ગમે એ કરી લવ યુ નીકળ हैप्पी बर्थडे प्रशांत भाई. થેન્ક યુ દીપિકા. कविता की लहरों में जिसे बहना पसंद है, क्या बात. कविता की लहरों में जिसे बहना पसंद है, कभी शांत के मन में गूंजती रहे प्रेम की बसंत है. चेहरे पर नूर है, चेहरे पर नूर है, होठों पर रहती हरदम हंसी है. चेहरे पर नूर है, होठों पर रहती हरदम हंसी है. सबकी खुशियों का ध्यान रखने में कई बार छिपाते अपनी खुशी है. मेहनत उनमें भरी पड़ी है, मेहनत उनमें भरी पड़ी है, करने में वो पुरुषार्थ न पीछे हटे. मेहनत उनमें भरी पड़ी है, करने में वो पुरुषार्थ न पीछे हटे. प्यार की भाषा वो बखूबी जाने, प्यार की भाषा वो बखूबी जाने, जहाँ राधा उन्हें बड़ी प्यारी है. जहाँ राधा उन्हें बड़ी प्यारी है. क्या पता सीखी हो कभी शांत ने, वहीं से प्यार की भाषा न्यारी है. हर साल बने और भी खूबसूरत, हर साल बने और भी खूबसूरत, और ध्यान से सुनिएगा, और आने वाले जन्मदिन पर हो संग आपकी राधा रानी. आने वाले जन्मदिन पर हो संग आपकी राधा रानी. खुशियाँ आए हजार, जिंदगी बने खुशबूदार. खुशियाँ आए हजार, जिंदगी बने खुशबूदार. यही है दिल से शुभकामनाएं हमारी, यही है दिल से शुभकामनाएं हमारी. કેમિસ્ટની દુકાનથી શરૂ થયેલી સફર, કેમિસ્ટની દુકાનથી શરૂ થયેલી સફર આજે કવિતાના મંચે કરે છે અસર. કેમિસ્ટની દુકાનથી શરૂ થયેલી સફર આજે કવિતાના મંચે કરે છે અસર. શિક્ષક બની શબ્દો શીખવ્યા ગામમાં, શિક્ષક બની શબ્દો શીખવ્યા ગામમાં, હવે હેપી હનુમાન સાથે સેવાના ધામમાં. વાહ ભાઈ વાહ, હેપી હનુમાન સાથે પછી હવે થોડું મિક્સ કર્યું છે. शब्द उसके मीठे जैसे सुबह की किरण, शब्द उसके मीठे जैसे सुबह की किरण, हर काम में जल के उसका सच्चा समर्पण. प्रशांत नाम है पर ऊर्जा है प्रचंड, प्रशांत नाम है पर ऊर्जा है प्रचंड, सादगी में छिपा है उसके जीवन का आनंद. આ તમારા માટે હતું. હવે આ બીજાનું ઉઠાવેલું આપું છું. આ મને એવું લાગે છે કે આ તમારી પર્સનાલિટી છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે, વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે. મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે. આ પ્રશાંતભાઈનું પર્સનાલિટી મને દેખાય છે. અને હવે છેલ્લી લાઈન. જન્મ દિવસે એક જ આશીષ આપીશ, જન્મ દિવસે એક જ આશીષ આપીએ, જન્મ દિવસે એક જ આશીષ આપીએ. પ્રશાંતભાઈ તમે જ્યાં રહો કવિતા બનીને જ છવાઈ જાઓ. વાહ ભાઈ વાહ. ચાલુ કરને ભાઈ. टीचर रहे हैं तो गलती तुरंत पकड़ लेंगे. आग लगा दी, आग लगा दी, आग लगा दी. हैं? ओके, टीचर रहे हैं तो गलती तुरंत पकड़ लेते हैं. कवि है
तो बातों को थोड़ा लपेट देते। टीचर रहे हैं तो गलती तुरंत पकड़ लेते हैं, कवि है तो बातों को थोड़ा लपेट देते हैं। प्रशांत भाई हमारे मैनेजर है बड़े कमाल के, काम न करो तो कविता सुनाकर ही फेल देते। આખો દિવસ છગન છગન તો બોલતા જ હોય છે, આખો દિવસ છગન છગન બોલતા રહે અને અમારી ખુશી અને સફળતા બંનેનું ધ્યાન પણ એ જ માણસ રાખે છે અને ક્યારેક ક્યારેક ધમકી આપે અને સમજાવે પણ એવો જ સરસ રીતે કે યાદ રખાય અને એવા તો છે અમારા બોસ કોણ છે? આ પ્રશાંતભાઈ. प्रशांत भाई बहुत बहुत बधाई आपके जन्मदिन पे। ये भी लिखा हुआ है। तो इसमें जो लिखा है वही मैं कह रहा हूँ, मेरा कुछ भी नहीं है इसमें। प्रशांत भाई लेखक है, कलम चलती तेज। अरे वाह वाह तो प्रशांत भाई लेखक है, कलम चलती तेज। बर्थडे पार्टी देने में हो जाते हैं वीक और लेजी। बर्थडे पार्टी देने में हो जाते हैं वीक और लेजी। र्यूमर था केक मिलेगा सबको प्यार से। र्यूमर था केक मिलेगा सबको प्यार से। भाई ने लिख दिया पार्टी कैंसिल एक ही लाइन के विचार से। हो गया, थैंक यू। तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया। આનું નામ અમે વસંત પંચમીના દિવસે અમદાવાદની ભર બજારે અમે એનું નામ લાગવા પાડ્યું. પણ બોલાવવાનું કેમ ખબર? લાલા માર વધારે દાડી. આશા અને ઉમંગનો સૂરજ ઉગે તમારા રોજ આંગણામાં. પ્રગતિના નવા પંથ મળે તમને દરેક વળાંક. નિરોગી કાયા અને સુખ શાંતિ મળે અપાર. મુબારક હો આ જન્મદિવસ તમારો તહેવાર. હેપી બર્થડે પ્રશાંત સર. જોર से બોલો. તમે કવિતા નહીં બનાવશો એટલે સેલરી કટ થઈ જશે એટલે એના કારણે અમે કર્યું છે. ઓકે, સેલરી એવી છે, ઓફિસમાં એન્ટ્રી કરે હીરો જેવી સ્ટાઇલમાં. ઓફિસમાં એન્ટ્રી કરે હીરો જેવી સ્ટાઇલમાં, પણ કામની વાત કરે ફૂલ સ્માઇલમાં. ટાર્ગેટ સબ તો ડિક્શનરીમાં હોય, ટાર્ગેટ સબ તો ડિક્શનરીમાં હોય. અમારા સર પાસે તો એન્જોય જ હોય. शाही से नहीं, वो एहसासों से लिखता है. हर दर्द को वो खास लिखता है. वो हर दर्द को खास लिखता है. जो समझ ना पाए दुनिया में कोई, वो लेखक लिखता है. વાહ ભાઈ વાહ. ખતમ હો ગયા ભૈયા મેટર. અને ત્યારે મેં એવું વિચાર્યું હતું કે કદાચ મિત્રો સાથેનો આ રીતે સેલિબ્રેશનનો અમારો છેલ્લો બર્થડે, પણ એ વિચાર આજે મારે ખોટો પડ્યો. મિત્રો સાથે સેલિબ્રેટ કરવો બર્થડે અને સાથે કામ કરતા હોય એની સાથે સેલિબ્રેટ કરવો, સગા સંબંધીઓ સાથે સેલિબ્રેટ કરવો, આ બધામાં હાથી ઘોડાનો ફેર હોય છે. પણ આજે મને એવું લાગ્યું કે મને મારા મિત્રો ફરીથી મળી ગયા. આમાં બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધાની જ કવિતા મને બહુ બેસ્ટ લાગી. તમે જે શબ્દો મારા માટે, ભલે તમે ગણતરીના શબ્દો હતા, પણ એ મારા માટે બહુ મોટી ગિફ્ટ હતી.